તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરેન્દ્રનગરમાં સિંચાઈના પાણી માટે કેનાલોનો કકળાટ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। વઢવાણ બાદ હવે લીંબડી પાટડીમાં પણ ખેડૂતોને પિયત માટે પાણી પૂરું પાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। શિયાણી ગામે ખેડૂતોએ કેનાલમાં રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ હાથ ધર્યો। જાપોદરા, ખજેલી, ભડિયાદ સહિતના ગામોમાં પાણી રોકવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ છે। એક તરફ રવિ પાકોનું વાવેતર, બીજી તરફ સિંચાઈના પાણી માટે ખેડૂતોને વલખા મારવા પડી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં સિંચાઈના પાણી માટે કેનાલોનો કકળાટ યથાવત છે। પાણીની માંગ છતાં પણ પાણી નથી આપવામાં આવી રહ્યું। વઢવાણ બાદ હવે લીંબડી પાટડીમાં પણ ખેડૂતોને પિયત માટે પાણી પૂરું પાડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે। તો શિયાણી ગામે ખેડૂતોએ કેનાલમાં બેસીને પોતાનો વિરોધ દર્શાવ્યો। જાપોદરા, ખજેલી, ભડિયાદ સહિતના ગામોમાં પાણી રોકવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કેનાલ ગાયરી છે પણ પાણી આવતું નથી। દોલત પર પાણી સાહેબ આ શિયાળુ સિઝનમાં પાણી આપવાનું સરકારે નક્કી કર્યું છે। દોલત પર, ભડિયાદ અને હાંકરી ગામ 3 ગામ આવે છે આ કેનાલમાં અને અસંખ્ય બાખાઓના કારણે શિયાળી પાણી પહોંચી શકતું નથી અને ખેડૂતો શિયાળી ગામના ખેડૂતોને પાણી આમ તમે જોઈ શકો છો બધી જગ્યાએ જીરું અત્યારે મેન મુખ્ય પાક છે। જીરું છે, વરિયાળી છે અને ઘઉં છે, એ બધી જગ્યામાં પાણી અમારે જોઈએ છે પણ પાણી આવતું નથી અને ખેડૂતો અમારા પાયમલ થઈ ગયા છે। તો સુરેન્દ્રનગરમાં ખેડૂતોને પીવાના પાણીની તો જંજાળ છે જ, સાથે જ સિંચાઈ માટે પણ પાણી નથી આપવામાં આવતું, જેના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે। સિંચાઈ માટે કેનાલોમાં પાણી ન આપતા વઢવાણ બાદ હવે લીંબડી પાટડીમાં પણ ખેડૂતોને પિયત માટે પાણી પૂરું પાડવામાં તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થયું છે। શિયાળી ગામે ખેડૂતોએ કેનાલમાં બેસીને રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। જાપોદરા, ખજેલી, ભડિયાદ સહિતના ગામોમાં પાણી રોકવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ ખેડૂતોની વાત નથી સાંભળવામાં આવતી। તો ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારતા જોવા મળ્યા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો, તેમ છતાં પણ તેમની વાતો ધ્યાને નથી લેવાતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। જે રીતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે, સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે તંત્રની બેદરકારીથી હાલ પરેશાન બની ગયા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ ચોમાસાની સિઝન દરમિયાન 130% કરતા પણ વધુ વરસાદ વરસ્યો। સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ડેમો ઓવરફ્લો થઈ ગયા, પરંતુ હાલ ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું। એક બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા રવિ પાકનું વાવેતર છે તે કરવામાં આવી રહ્યું છે। જીરું હોય, વરિયાળી હોય, અજમો હોય તેવા પાકોનું વાવેતર ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। બીજી તરફ કેનાલો જે ખેડૂતોના ખેતર નજીકથી પસાર થઈ રહી છે, ત્યાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી આપવામાં આવી રહ્યું। તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોમાં ભારોભાર છે તે રોષ વ્યાપી જવા પામ્યો છે। વઢવાણ, પાટડી અને હવે લીંબડીમાં પણ ખેડૂતો દ્વારા આ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કાલે વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા જે તંત્રની બેદરકારી અને પિયત માટેનું પાણી ન આપવામાં આવતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે ખેડૂતો છે તે એકત્રિત થયા છે। કેનાલમાં ઉતરી તંત્રને જગાડવાનો છે તે પ્રયાસ હાલ હાથ ધરવામાં આવ્યો છે। નિદ્રાધીન બનેલા જે તંત્ર છે તેને જગાડવા માટે ખેડૂતો દ્વારા કેનાલોમાં ઉતરી અને રામધૂન બોલાવવામાં આવી છે અને તાત્કાલિકપણે પિયત માટે અને સિંચાઈ માટેનું પાણી તંત્ર દ્વારા પૂરું પાડવામાં આવે તે પ્રકારની હાલ માંગણી કરવામાં આવી રહી છે। બીજી તરફ પાટડી તાલુકાના જેજરી ગામ સહિતના જે 20 ગામો છે ત્યાં પણ પિયત અને સિંચાઈ માટેનું પાણી છે તે તંત્ર નથી છોડી રહ્યું। એક તરફ ડેમો ભરેલા છે, 80% જેટલી સપાટીઓથી ભરેલા છે, બીજી તરફ સિંચાઈ માટેનું પાણી ખેડૂતોને નથી મળી રહ્યું, એટલે ખેડૂતો વાવેતર નથી કરી શકતા। જે ખેડૂતોએ વાવેતર કર્યા છે તેમના વાવેતર નિષ્ફળ નીવડે તે પ્રકારની પરિસ્થિતિ છે। હવે તંત્ર અને નર્મદા વિભાગ આ ખેડૂતો સામે જોવે, માઇનોર કેનાલમાં પાણી છોડે તેથી ખેડૂતો સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરી શકે, નહીતર આ વર્ષ પણ રવિ પાક માટે પણ નિષ્ફળ જાય તેવું હાલ સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને ખેડૂતોનો વિરોધ છે અને કેનાલનો કકળાટ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે પણ યથાવત છે તે જોવા મળી રહ્યો છે। જી આભાર ફઝલ।